હેલો વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ પટેલ સ્વાગત કરું છું MS વિઝન એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 માં ગણિતનું ચેપ્ટર નંબર 1. એમાં જોઈશું સંખ્યા પરિચય. સંખ્યા પરિચયમાં આપણે શું જોઈશું? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું અલ્પવિરામના ઉપયોગો. તો અલ્પવિરામમાં ભારતમાં અને વિદેશોમાં અલગ અલગ જગ્યાએ ઉપયોગ થાય છે. તો પહેલા ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ જોઈશું અને પછી આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ જોઈશું. તો પહેલા આપણે ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ જોઈશું. તો પ્રથમ અલ્પવિરામ ભારતીય પદ્ધતિમાં પ્રથમ અલ્પવિરામ જમણી બાજુથી ત્રીજા અંક પછી આવે છે. એટલે કે કોઈ ઉદાહરણ લઈને કોઈ સંખ્યા જોઈએ કે 3415. તો જમણી બાજુથી એટલે 1, 2 ને 3 એટલે કે આટલે અલ્પવિરામ કયો આવ્યું? જમણી બાજુથી ત્રીજા સ્થાને ત્રીજા અંક પછી આવ્યું. તો હવે એટલે એનો મતલબ શું થાય કે ત્રીજા અંક પછી અને ડાબી બાજુ જોઈએ તો 1000 પછી. શું લખીશું અહીંયા? 1000 ના સ્થાન પછી. એ જ રીતે જોઈશું હવે બીજું અલ્પવિરામ. લખીશું હવે બીજું અલ્પવિરામ જમણી બાજુથી કયા સ્થાને આવશે? પાંચમા અંક પછી. અહીંયા લખી દઉં આવે છે. કોઈ સંખ્યા લઈને સમજીએ. લખી દઈએ 8,32,452. તો જો બીજું અલ્પવિરામ પ્રથમ તો કેટલા અંક પછી આપ્યું? 3 અંક. અને બીજું પાંચમા અંક પછી એટલે 3, 4 ને 5 આટલે આવશે ને. એનો મતલબ શું થયો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. તો શું આવશે? લાખના સ્થાન પછી શું આવશે? બીજું અલ્પવિરામ આવશે લાખના સ્થાન પછી. અને જમણી બાજુથી જોઈએ તો પાંચમા અંક પછી આવશે. એ જ રીતે જોઈએ ત્રીજું અલ્પવિરામ. ત્રીજું અલ્પવિરામ જમણી બાજુથી સાતમા અંક પછી આવે છે. તો એનું ઉદાહરણ લઈએ હવે. સાતમા અંક પછી એટલે કે 5,42,00,000 જોડે લખીશું 42,86,565. આ સંખ્યા થઈ. તો ત્રીજું અલ્પવિરામ કયા અંક? સાતમા અંક પછી 1, 2, 3, 4, 5, 6 ને 7 એટલે કેટલા? ત્રીજું આટલે આવશે. બીજું પાંચમું હતું. બીજા માટે પાંચમો અંક હતો. 1, 2, 3, 4 ને 5. બીજું ક્યાં આવશે? આટલે. પ્રથમ 3 અંક પછી હતું. ત્રીજું ક્યાં આવશે? 500 આટલે આવશે. આટલે. તો આટલે 5 એટલે કે આ કયું સ્થાન થયું? આ
કરોડનું સ્થાન થયું. તો શું લખીશું? કરોડના સ્થાન પછી. તો ત્રણે ત્રણ અલ્પવિરામમાં આપણે ખબર પડી ગઈ. ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામના ઉપયોગમાં પ્રથમ અલ્પવિરામ જમણી બાજુ ત્રીજા અંક પછી આવે છે, એટલે કે જમણી બાજુ 1, 2 ને 3 ત્રીજા અંક પછી અલ્પવિરામ આવ્યું. અને બીજી રીતે કહીએ તો આ હજારના સ્થાન પછી આવ્યું. બીજું અલ્પવિરામ જોઈએ તો જમણી બાજુથી 5મા અંક પછી આવે છે. તો 5મા અંક એટલે 1, 2, 3, 4 ને 5 5 અંક પછી આવ્યું. અને બીજી રીતે જોઈએ તો કે 8 આ લાખનું સ્થાન છે ને 8 લાખ છે, તો લાખના સ્થાન પછી આવીએ છીએ. તો ત્રીજું અલ્પવિરામ જોઈએ તો ત્રીજું અલ્પવિરામ જમણી બાજુથી 7મા અંક પછી આવે છે. તો 7મા અંક પછી આવે છે તો 1, 2, 3, 4, 5, 6 ને 7 7મા પછી ત્રીજું આવ્યું ને, આ પહેલું, બીજું, ત્રીજું અલ્પવિરામ. તો એનો મતલબ શું થયો કે કરોડના સ્થાન પછી આવે છે. 5 કરોડ એટલે કરોડના સ્થાન પછી આવ્યું. અહીંયા 8 લાખ એટલે 8ના સ્થાન પછી આવ્યું. 3000 એટલે અહીંયા હજારના સ્થાન પછી આવ્યું. એ રીતે ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ થાય છે. હવે જોઈશું આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ. હવે જોઈશું આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ. આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિના ઉપયોગમાં એકમ, દશક, સો, હજાર, મિલિયન અને બિલિયનનો ઉપયોગ થાય છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર, મિલિયન અને બિલિયનનો ઉપયોગ થાય છે. તેમાં હજાર, મિલિયન અને બિલિયન પછી દર્શાવવા અલ્પવિરામનો ઉપયોગ થાય છે. હજાર, મિલિયન અને બિલિયન દર્શાવવા માટે જ થાય છે. એનો મતલબ શું થયો કે જમણી બાજુથી દર 3 અંકો પછી અલ્પવિરામ આવે છે. એનો મતલબ શું થયો? હજાર, મિલિયન ને બિલિયન દર્શાવવા અલ્પવિરામનો ઉપયોગ થાય છે. તો જમણી બાજુથી દર 3 અંકો પછી અલ્પવિરામ આવે છે. કેટલા? દર 3 અંકો પછી અલ્પવિરામ આવે છે. તો એમાં કોઈક સંખ્યા લખીએ આપણે તે 3, 452, 512. હવે આ શું લખ્યું આપણે? દર 3 એકમ પછી. તો આ પહેલા 3, બીજા 3 અને કોઈ ત્રીજા 3 દર્શાવી દઈએ તો 112. તો પ્રથમ 3 અક્ષર પછી અલ્પવિરામ, બીજા 3 અક્ષર પછી અલ્પવિરામ, ત્રીજા 3 પછી અલ્પવિરામ. તો આને આપણે કઈ રીતે દર્શાવીશું? તો હવે આપણે તેના માટે લખીશું પ્રથમ અલ્પવિરામ. તો જમણી બાજુથી 3 અંકો પછી. એનો મતલબ શું થયો? જમણી બાજુ 3 અંકો પછી એટલે કે એને આપણે અહીંયા દર્શાવી દઈએ કે 3, 4, 1. તો જમણી બાજુથી 1, 2, 3 અંકો પછી પ્રથમ અલ્પવિરામ આવ્યું. તો શું વંચાશે? 3421. હવે લખીશું બીજું અલ્પવિરામ. તે કઈ બાજુ આવશે?
જમણી બાજુથી 6 લખીશું ગુજરાતીમાં 6 અંકો પછી. તો એના માટે કોઈ બી સંખ્યા લખી દઈએ. 512, 432, 3. તો પહેલો અલ્પવિરામ, આ બીજું અલ્પવિરામ. તો આને કઈ રીતે વંચાય? 5,124,323. તો હવે લખીશું ત્રીજું અલ્પવિરામ. ત્રીજું અલ્પવિરામ જમણી બાજુથી 9મા અંક પછી. કેટલી મોટી રકમ બનશે અહીંયા? 5, 4, 5, 3, 2, 1, 8, 9, 4, 6. કેટલા 10 અંક થઈ ગયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. પહેલા 3 અંકો, બીજા 3 અંકો અને ત્રીજા 3 અંકો. તો હવે અલ્પવિરામમાં શું થશે અહીંયા? તો કઈ રીતે વંચાશે? 4,532,189,463. એ રીતે સંખ્યા વંચાશે. આ સંખ્યા કઈ રીતે વંચાય છે જોઈ? 3,52,452,512,112. એ રીતની સંખ્યા વંચાશે. હવે ખબર પડી મિત્રો? બિલિયન અને મિલિયનમાં ખાસ ધ્યાન રાખજો. 3 અંક પછી 6 અંક પછી શું આવે છે? મિલિયન. મિલિયન નાના છે અને બિલિયન મોટા છે, એટલી ખબર રાખજો. હવે અહીંયા આપણે મિત્રો દર્શાવીશું મિલિયન અને બિલિયનની કિંમત. તો 1 મિલિયન એટલે કેટલા હજાર થાય? 1 મિલિયન. 1 મિલિયન એટલે કેટલા હજાર થાય? 1 મિલિયન એટલે 1,000 વખત 1000 થાય. 1,000 વખત 1000 એટલે 1,000 વખત 1,000 આટલું થાય. અને હવે 1 બિલિયન. બિલિયન એક બહુ મોટો આંકડો છે મિત્રો. 1 બિલિયન એટલે 1,000 વખત મિલિયન. બહુ મોટો આંકડો મિત્રો. જો 1,000 વખત મિલિયન. એને આંકડામાં કઈ રીતે લખીશું? 1,000 વખત મિલિયન. એટલો મોટો આંકડો થાય. મિલિયન અને બિલિયનમાં ખાસ તફાવત સમજવું. મ અને બ ખાલી 2 શબ્દોનો જ ફરક છે, 2 અક્ષરનો જ ફરક છે, શબ્દોનો નહીં. 1 મિલિયન અને 1 બિલિયન ખાસ સમજજો. મિલિયન હોય તો એકડા પાછળ 6 મીંડા આવે અને બિલિયન હોય તો એકડા પાછળ 9 મીંડા આવે. એટલું શોર્ટમાં યાદ રાખજો. અને આ સંખ્યા વંચાય કઈ રીતે? આ સંખ્યાને વાંચવી હોય તો અહીંયા આપણે ભારતીય પદ્ધતિમાં આપણે શું વાંચતા હતા? અહીંયા આટલી સંખ્યા હોય તો આપણે 5,12,000 વાંચતા હતા. અને આમાં 5 લાખ નહીં બોલાય, એમાં 512,000 ભેગા બોલાશે. શું બોલાશે? 512,000. અહીંયા શું છે? અહીંયા આવ્યા 189,000 છે કે નહીં મિત્રો? અહીંયા 124,000 ભેગા બોલાશે. મિત્રો આપણે જોઈશું સૌથી નાનામાં નાની અને સૌથી મોટામાં મોટી સંખ્યા. તો પહેલા અંકો લખીશું, પછી નાનામાં નાની સંખ્યા લખીશું અને એ જ અંકોમાં મોટામાં મોટી સંખ્યા લખીશું. તો આપણે પહેલા લખીશું 1 અંકની સંખ્યા. 1 અંકની સંખ્યા. તો 1 અંકની સંખ્યામાં નાનામાં નાની સંખ્યા કઈ હોય? તો કે 0. અને મોટામાં મોટી સંખ્યા કઈ હોય? 1 અંકની 9.
હવે શું લખશું? 2 અંકની સંખ્યા. 2 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી? તો કે 10 ને મોટામાં મોટી તો કે 99. જો હવે મોટામાં મોટી સંખ્યા 1 અંકની રહી એમાં +1 ઉમેરો તો એ 2 અંકની નાનામાં નાની સંખ્યા જ બને છે. આમાં +1 કરો તો એ શું બની ગયું? 2 અંકની નાના નાની સંખ્યા બની છે. એ રીતે આમાં +1 કરીએ 99માં તો શું બનશે? 3 અંકની નાનામાં નાની સંખ્યા બની જશે 100. તો હવે 3 અંકની મોટામાં મોટી કેટલી થશે? 999 થશે. હવે 999 માં 1 ઉમેરીએ તો 4 અંકની નાનામાં નાની સંખ્યા બને. 1 ઉમેરીએ શું થશે? અહીંયા 1000 થશે. તો 1000 4 અંકની નાના નાની સંખ્યા બની. તો મોટામાં મોટી સંખ્યા કઈ થઈ? એની 9999. એ જ રીતે એમાં +1 કરીશું તો એ 5 અંકની નાનામાં નાની સંખ્યા બનશે. તો આના પર તારણ કાઢી શકીએ કે આપણને 1 અંક 2 અંક 3 અંક 4 અંક આપ્યા હોય તો એ રીતે આપણે ડાયરેક્ટ લખવું હોય હવે તો કે 5 અંક. તો 5 અંક હોય તો એકડો કરી અને પાછળ 4 મીંડા લખી દેવાના. તો 1 2 3 4 ને 5 અંક થઈ ગયા. તો એ નાના નાની સંખ્યા બને. અને મોટામાં મોટી કીધી હોય 5 અંકની તો 5 નવડા કરી દેવાના. 1 2 3 4 ને 5. એ જ રીતે તમને 6 અંકની કીધી હોય તો એકડા પાછળ કેટલા મીંડા કરવાના? 5. અને સંખ્યા ગણી લેવાની. 1 2 3 4 5 ને 6 અંક થઈ ગયા. તો નાનામાં નાની સંખ્યા આપણે મેળવવી હોય તો એકડા પાછળ મીંડા કરવાના અને મોટામાં મોટી મેળવવી હોય તો જેટલી અંકની સંખ્યા કીધી હોય એટલા જ નવડા લખવાના. તો એ 6 અંકની છે તો એ કેટલા નવડા આવશે? 6 2 3 4 5 ને 6 નવડા આવ્યા. એ જ રીતે હવે 7 અંકની. તો 7 અંક માટે શું લખશો? એકડો લખીશું અને 7 માંથી 1 ઓછો કરો તો 6. તો 6 મીંડા કરીશું. કેમ 1 ઓછો કરવો પડશે? આપણે એકડો છે ને એ અંક તરીકે ગણાય એટલે 1 2 3 4 5 6 મીંડા અને 7 અંક થઈ ગયા. તો 7 અંકની નાના નાની સંખ્યા મળી ગઈ. તો મોટા મોટી આપણને ખબર છે કે 7 નવડા કરવાના થશે. 3 4 5 6 7. આ રીતે તમને અંકો આપેલા હોય તો એ નાના નાની સંખ્યા મેળવી શકાય અને મોટા મોટી સંખ્યા પણ મેળવી શકાય છે. તો હવે તમને કોઈ બી એક્ઝામ પૂછે કે 4 અંકની નાનામાં નાની સંખ્યા તો કે 1000 અને 4 અંકની મોટામાં મોટી સંખ્યા કે 9999. તો હવે એવું તમને પરીક્ષામાં એક્ઝામ પૂછાશે કે 3 અંકની નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા આ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય? તો એ પણ આ બાદબાકી કરીને તમારે જોવું પડે કે 9999 માંથી 1000 બાદ કરો એટલે 8999 જવાબ આવે. એવી રીતે પૂછાય 2 અંકની સંખ્યાનો નાના મોટી સંખ્યા નાની સંખ્યાનો તફાવત. તો 99 - 10 કરો જવાબ આવે 89. એ રૂપ તમારા આગળ આપે એ જોઈશું, સ્વાધ્યાયમાં જોઈશું આપણે આગળ. હવે વ્યવહારમાં મોટી સંખ્યાઓ. વ્યવહારમાં મોટી સંખ્યાઓ એટલે મતલબ શું? કે લંબાઈ કિલોમીટર આ જે માપવામાં આવે છે ને આપણે લંબાઈ એ વજન માપવા માટે કિલોગ્રામનો ઉપયોગ થાય છે. હવે વ્યવહારમાં મોટી સંખ્યાઓ તો મિત્રો એનો મતલબ શું થશે? વ્યવહારમાં મોટી સંખ્યાઓ કઈ કઈ લેવાની? એક તો લઈશું વજન. આપણે વ્યવહારમાં ઘઉં ચોખા બાજરી આવી કોઈ વસ્તુ લેવા જઈએ તો તે શામાં મપાય છે? કિલોગ્રામમાં. તો શાનો એકમ છે? વજન માપવા માટે, દળનો એકમ છે. તો મિત્રો બીજો હવે લંબાઈ માપવા માટે, જાણે પાલનપુરથી અમદાવાદ વચ્ચેનું અંતર તો લંબાઈ માપવા માટે આપણે મીટર કિલોમીટરનો ઉપયોગ થાય છે. નાનો એકમ સેન્ટીમીટર મિલીમીટરનો ઉપયોગ થાય છે. એ રીતે કોઈ દળ ક્ષમતા માપવા માટે કેપેસિટી, પ્રવાહી વસ્તુની કેપેસિટી ક્ષમતા માપવા માટે લીટર મિલીલીટર એનો ઉપયોગ થાય છે. તો આપણે એ સમજીશું. પહેલા સમજીશું લંબાઈ માટે સમજીશું. લંબાઈ માટે આપણે લખીએ તો એક સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. તો પછી એનાથી મોટો એકમ લઈએ 1 મીટર.
1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. સેન્ટીમીટરને આપણે લખીશું સેમીમાં. હવે મીટર કરતાં મોટો એકમ લઈશું 1 કિલોમીટર. 1 કિલોમીટર એટલે શું થાય? 1000 મીટર થાય. કેટલા થાય? 1000 મીટર. આપણે શહેરો વચ્ચેનું અંતર માપવું હોય તો કિલોમીટરમાં માપીએ છીએ. જ્યારે કોઈ નાની વસ્તુ કે પેજ કે એવી કંઈ પરિકર દ્વારા કંઈ આપણે કોઈ ચિત્ર દોરતા હોઈએ તો એના માટે આપણે સેન્ટીમીટર મિલીમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ નાના અંતર માટે, અને મોટા અંતર માટે આપણે કિલોમીટરનો અંતરનો ઉપયોગ કરતા